નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રાજસ્થાનમાંથી નીકળતી બનાસ નદીમાં નવા નીર આવ્યા છે. બનાસના નીર રાજસ્થાનમાંથી અમીરગઢ તાલુકાના આવલ ગામની સીમમાં પ્રવેશતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ગુજરાતના અન્ય ઝોનની સરખામણીએ ઉત્તર ગુજરાત ઝોનમાં ઓછો વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે, પરંતુ વાવણી લાયક વરસાદ ન પડતા ધરતીપુત્રો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. તો બીજી તરફ રાજસ્થાન ઉપરવાસમાં સારા વરસાદના પગલે બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવ્યા છે. રાજસ્થાનના આબુ રોડ માવલ તેમજ ગુજરાત સરહદ પર આવેલ માવલ ગામ સીમમાંથી પસાર થતી બનાસના નીર પહોંચ્યા છે. ઉત્તર ગુજરાતનો સૌથી લાંબો ચેકડેમ અમીરગઢ બનાસ નદી પર બાંધવામાં આવ્યો છે, જે નવા નીરના પાણી ભરાયા બાદ ઇકબાલગઢ, વિશ્વેશ્વર, પંચમુખી અને દાંતીવાડા ડેમ સુધી પહોંચશે. જોકે અત્યારે નવા બનાસના નવા નીર રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.